આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 53। સુવ્રત મુનિ કહે છે કે રાજન રામાનંદ સ્વામીના દર્શનની પ્રતીક્ષા કરતા થકા ભગવાન શ્રી નીલકંઠ વર્ણી લોજપુરમાં નિવાસ કરીને રહેતા હતા। તેવામાં ચૈત્ર માસ પૂર્ણ થયો, છતાં શ્રી રામાનંદ સ્વામીનું શુભ આગમન થયું નહીં। તેથી શ્રી હરિ અતિશય ચિંતાતુર થયા ને ખેદ કરવા લાગ્યા। સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છાથી તેમનું અંતર ખેંચાવા લાગ્યું અને નિરાશ થયેલા વર્ણિરાજના અંતરમાં ભુજનગર જવાની ઈચ્છા થઈ। ત્યારબાદ રામાનંદ સ્વામીના દર્શનની અતિ ઉત્કંઠા ધરાવતા વર્ણિરાજ શ્રી હરિ સર્વ સંતોમાં અગ્રેસર એવા મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને વિનંતી પૂર્વક કહેવા લાગ્યા કે હે મહામુનિ ભક્ત વત્સલ રામાનંદ સ્વામી અહીં લોજપુરમાં હજી સુધી કેમ પધાર્યા નહીં? તમે કહેલ 2-3 માસનો વાયદો તો ક્યારનોય પસાર થઈ ગયો। સ્વામીના આગમનમાં જ મારું પ્રારબ્ધ અવરોધ રૂપ થતું હોય તેમ લાગે છે, નહીં તો જગતના ગુરુ અને સ્વતંત્રપણે વિચરતા સ્વામીનું આગમન કેમ ન થાય? હે મુનિ, અત્યારે હું તેમની સમીપે ભુજ જઈશ, તમે મને ભુજનગર જવાની આજ્ઞા આપો। હે રાજન, આ પ્રમાણે વર્ણિરાજનું વચન સાંભળીને ભુજનગર જવા તત્પર થયેલા વર્ણિને બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી યથાર્થ સદવચનોથી સંતોષ પમાડતા થકા કહેવા લાગ્યા કે હે વર્ણિરાજ, ગુરુ રામાનંદ સ્વામી વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં જરૂર પધારશે, ત્યારે તમે સ્વામીનું દર્શન અવશ્ય કરજો। હે તપસ્વી શ્રેષ્ઠ, તપશ્ચર્યાથી તમારું શરીર અતિશય કૃશ થયું છે, તે તમારાથી ચાલી શકાશે નહીં, માટે હમણાં તમે અહીં જ સુખેથી રહો। હે વર્ણિ, ભુજનગર અહીંથી ઘણું દૂર છે, એટલું જ નહીં પણ વચ્ચે પાર ન કરી શકાય તેવી સમુદ્રની મોટી ખાડી આવે છે, તેથી અહીં જ સાધુના મંડળમાં નિવાસ કરીને રહો। હું અત્યારે જ તમારું સદવૃત્તાંત લખીને સ્વામી ઉપર પત્રિકા મોકલું છું, તમે જરાય ચિંતા ન કરો। હે બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ વર્ણિ, સ્વામીનો પ્રત્યુત્તર આવે પછી જ તમે ત્યાં જવાની વિચારણા કરજો, પરંતુ અત્યારે ઉતાવળા ન થાઓ। હે નિષ્પાપ વર્ણિ, સ્વામીની આજ્ઞા વિના જો તમે ત્યાં જશો તો તમને ઈચ્છિત સુખ પ્રાપ્ત નહીં થાય, તેથી અત્યારે ત્યાં જવાની ઉતાવળ ન કરો। સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ આશ્વાસન આપ્યું, તેથી વર્ણિરાજ ત્યાં જ રોકાયા। ત્યાર પછી એકાંત સ્થળમાં બેસીને મુક્તાનંદ સ્વામીએ પત્રિકા લખવાની શરૂઆત કરી। સ્વસ્તિ શ્રી શુભ સ્થાન ભુજનગર નિવાસી સદ્ગુરુ સમર્થ શ્રી રામાનંદ સ્વામી આપના શ્રી ચરણોમાં શિષ્ય મુક્તાનંદના સાષ્ટાંગ પ્રણામ। કારણ કે આપના ચરણ કમળનું શાસ્ત્ર સંમત અનેક સદ્ગુણોના સમૂહો તથા સદ્ગુણધારી સંતો તથા અનિમા આદિકષ્ટ સિદ્ધિઓ તથા બલ ઐશ્વર્યાદિક અનેક શક્તિઓ તથા એકાંતિક લાખો ભગવદ ભક્તો નિત્ય સેવન કરે છે અને વંદન કરે છે। આવા મહિમાવંત આપ શ્રી ઈષ્ટ દેવ નારાયણના સંકલ્પથી આ પૃથ્વી પર પ્રગટ થઈને સદ્ગુરુપણે સૌને ઉપદેશ આપતા થકા ભુજનગરના ભક્તજનોને ખૂબ જ આનંદ ઉપજાવી રહ્યા છો। હે પ્રભુ, લોજપુરમાં આપના ચરણ કમળમાં મન રાખીને રહેલા અમે સૌ સંતો ભક્તોને આપની કૃપાથી કુશળતા વર્તે છે, તમારી કુશળતાના સમાચાર અમને લખી જણાવશો। અમે સૌ સંતો ભક્તો
આપની આજ્ઞામાં ખૂબ જ આનંદથી વર્તીએ છીએ. બીજું, આ પત્ર લખવાનું કારણ તમારી પાસે નિવેદન કરું છું. તેને તમે આદરપૂર્વક સાંભળશો. અહીં લોજપુરમાં ઉત્તર કૌશલ દેશથી કોઈ એક શ્રેષ્ઠ બાલ બ્રહ્મચારી પધાર્યા છે. તેમના શરીરમાં નાડીઓનું સ્પષ્ટ દર્શન થાય છે. તેથી જાણે મૂર્તિમાન તપજ એ વર્ણિનું રૂપ ધરીને આવ્યું હોય ને શું? એવી આહલાદકારી ઉત્તમ શરીરની કાંતિ છે. તે નીલકંઠ નામે સુપ્રસિદ્ધ છે. અને નીલકંઠ અર્થાત શિવજી જેવા વૈરાગ્યવાન છે. નીલકંઠ સખા અર્થાત મયુરના સખા, મેઘની સમાન સહુના સુખનીય પ્રાર્થનીય છે. અને દર્શન માત્રથી નીલકંઠ રિપુ અર્થાત કામદેવના ગર્વને હરે તેવા છે. તેણે વર્ણિ એવા બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો છે. તે કોઈ મોટા પુરુષ હોય તેમ જણાય છે. પોતાના સ્વરૂપની બ્રહ્મ સ્થિતિમાં સદાય રહે છે. નિર્નિમેષ દ્રષ્ટિ રાખે છે. એમના અંગોમાં ક્યાંય ચંચળતા જણાતી નથી. તે કોઈ પદાર્થનો સંગ્રહ કરતા નથી. અને અતિ ઉદાર બુદ્ધિવાળા છે. તે કિશોર અવસ્થાને ઉતરીને યુવાવસ્થામાં પ્રવેશ્યા છે. ચતુર એવા તે વર્ણિએ પુણ્યકારી પવિત્ર એવા પુલ્હાશ્રમ આદિક તીર્થોનું સેવન કર્યું છે. તેમના મસ્તક ઉપર સૂક્ષ્મ ઝીણા વાંકડિયા મંજુલ કેશ છે. તે સ્પષ્ટ અને મનોહર વાણી બોલે છે. સ્ત્રીની ગંધ માત્રને પણ તે સહન કરી શકતા નથી. તેમનું મન માન અને મત્સરથી રહિત છે. તે એક ભગવાન કૃષ્ણ સિવાયના કોઈ પણ પદાર્થની સ્પૃહા પોતાના હૃદયમાં કરતા નથી. તે અંગ ઉપર ક્યારેક જીર્ણ વલ્કલ અને ક્યારેક મૃગ ચર્મને ધારણ કરે છે. હાથમાં તુલસીની માળા જપ માટે અખંડ ધારણ કરી રાખે છે. સ્વભાવે અત્યંત સરળ છે. અહીં લોજપુરમાં સર્વે સંતોને તેમના સંત ધર્મોનું શિક્ષણ સાચા ગુરુની જેમ આપે છે. છતાં સર્વે સંતોના શિષ્ય થઈને રહ્યા છે. ક્યારેક રસે રહિત થોડા અન્નનો આહાર કરે છે, તો ક્યારેક ફળ કે કંદનો આહાર કરે છે. ક્યારેક જળ માત્રનું ગ્રહણ તો ક્યારેક વાયુ ભક્ષણ કરીને દિવસ વિતાવે છે. કોઈ સમયે તો બહુ દિવસ પર્યંત ભિક્ષા માગીને જે કાંઈ મળે તેનાથી જીવન નિર્વાહ કરે છે. તો ક્યારેક માગ્યા વિના જે કાંઈ મળે તેનાથી નિર્વાહ કરે છે. ક્યારેક માત્ર દિવસના અંતિમ ભાગમાં ભોજન કરે છે, અને ક્યારેક તો ત્રીજે દિવસે ભોજન કરીને દિવસો નિર્ગમન કરે છે. આ રીતે મનુષ્યોથી ન થઈ શકે તેવું દુષ્કર તીવ્ર તપ કરે છે. આ નીલકંઠ વર્ણિને 6 ઋતુમાં વનના વૃક્ષ નીચે નિવાસ કરવો અતિ વહાલો લાગે છે. અને રાજમહેલમાં વસવું કારાગૃહ જેવું લાગે છે. તે ઉનાળાના સમયમાં ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને અને ઉપર ધમધોખતા સૂર્યનો તાપ એ રૂપી અગ્નિ આમ પંચાગ્નિનું સેવન કરે છે. વર્ષા ઋતુમાં બહાર વેદિકા ઉપર શયન કરે છે, અને શિયાળામાં ઠંડા જળમાં બેસે છે. આ પ્રમાણે પોતાના શરીરનું નિરંતર દમન કર્યા કરે છે. બાળકોની સાથે ક્રીડા કરવા યોગ્ય આ વર્ણિની ઉંમર ક્યાં, અને દુર્લભ એવી એની સિદ્ધ દશા ક્યાં? આ બે સ્થિતિની તુલના કરતા મારા મનમાં અનેક પ્રકારના સંશયો ઉદ્ભવે છે. આ વર્ણિની વિશુદ્ધ તપોમય તેજની કાંતિ આગળ અમારા તપની કાંતિ જેમ સૂર્યની મહાદૈદીપ્યમાન કાંતિ આગળ દીવાની કાંતિ જેવી ભાસે છે. સંપૂર્ણ યોગ કળાને જાણનારા યોગી પુરુષો પણ આ નીલકંઠ વર્ણિની આગળ હાથ જોડીને તેના શિષ્ય થવા ઈચ્છે છે. વધુ શું કહું, સાંખ્ય જ્ઞાન આદિક સકળ કળાને જાણનારા કોઈ પણ શાસ્ત્રવેત્તા પુરુષો આ વર્ણિ આગળ પોતાનું કૌશલ્ય પ્રકટ કરવા સમર્થ થતા નથી. સદ્ગુરુ થકી તેમણે સત્શાસ્ત્રનું કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનો નિર્ણય કરવા માટે
આ લોજપુરમાં અમારાથી કોઈ પણ પુરુષ સમર્થ જણાતો નથી. આ વર્ણી અલ્પ જેવો કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે તેનો ઉત્તર કરવા માટે વિદ્વાનોની બુદ્ધિ પણ કુંઠિત થયેલી હોય તેમ પ્રત્યુત્તર કરવામાં શૂન્ય ભાવને પામી જાય છે અને તેમના તર્કરૂપી જાળમાં વિરામ પામીને સભા સૂનમૂન થઈ જાય છે. અને બીજી બાજુ સકળ શાસ્ત્રના વેદતા વિદ્વાનોને કોઈ પણ જાતનો સંશય હોય તો તે પૂછતાની સાથે આપની જેમ જ બહુ પ્રકારના યુક્તિ સંગત ઉત્તરો આપીને તત્કાળ શમન કરે છે. ત્યારે જાણે આ પ્રત્યક્ષ પરમાત્મા હોય એવો અમને ભાસ થાય છે. અત્યંત સ્થિર આસને એકાગ્ર ચિત્તથી ધ્યાનમાં બેઠેલા અમારા સર્વે મુનિઓના મન જો શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનને મૂકીને બાહ્ય પદાર્થમાં ક્યાંક દોટ મૂકે તો વર્ણી અમારા અંતરના જાણે સાક્ષી હોય તેમ જાણી જાય છે. આ વર્ણીનું હૃદય દુર્જનોના તીક્ષ્ણ વચનના બાણોથી પણ ક્યારેય લેશ માત્ર વ્યથાને પામતું નથી, કારણ કે અતિ દ્રઢ ક્ષમારૂપી ઢાલથી રક્ષણ પામેલું તેમનું હૃદય વજ્રસાર જેવું મજબૂત બની ગયું છે. આટલું કઠણ હૃદય હોવા છતાં અન્ય જીવોના અલ્પ દુઃખ જોવા માત્રથી તે જ ક્ષણે અત્યંત દ્રવીભૂત થઈ જતા તેમના હૃદયની કોમળતાનો એક અંશ માત્ર પણ કમળના કોમળ તંતુ, માખણ અને સરસવના ફૂલની કોમળતાને શરમાવે છે. અમે બુદ્ધિપૂર્વક સમીક્ષા કરીએ છીએ ત્યારે મુનિઓમાં શ્રેષ્ઠ આ વર્ણીને વિશે જેવી સાધુતા રહેલી છે તેવી સાધુતા એકમાત્ર જગતના ગુરુ સ્થાનને શોભાવતા આપના સિવાય અન્ય કોઈ મુનિઓમાં અમે જોઈ નથી કે સાંભળી પણ નથી. આ વર્ણીનું સંપૂર્ણ વૃત્તાંત જોઈને મારા મનમાં એવો ભાસ થાય છે કે અમારા એકાંતિક ધર્મની દ્રઢતા જોવા તમે જ આ વર્ણીના રૂપમાં પધાર્યા છો કે શું? આ વર્ણીને તમારા દર્શનની અતિ ઉત્કંઠા વર્તે છે, તેથી તમારી સમીપે આવવા તૈયાર થયા છે, છતાં પણ મેં તેમને રોકી રાખ્યા છે. હવે હું આ વર્ણીને તમારી સમીપે મોકલું કે કેમ તેનો ઉત્તર કૃપા કરીને લખજો. આ પત્ર મેં નીલકંઠ વર્ણીના વૃત્તાંતને જણાવવા માટે મારી મતિ અનુસાર લખ્યો છે. તેને વાંચી વહેલાસર ઉત્તર લખજો. હે પ્રભુ, આપના જેવા વિચક્ષણ પુરુષોને વધારે શું લખવાનું હોય, તેથી આટલું જ લખી જણાવ્યું છે. આ દાસ ઉપર સદા કૃપા વર્ષાવતા રહેજો. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે પત્ર લખીને મુક્તાનંદ સ્વામી શ્રી નીલકંઠ વર્ણીને કહેવા લાગ્યા કે હે વર્ણી, તમારી હકીકત જણાવવા માટે મેં પત્ર લખ્યો. હવે તમે પણ કાનિક લખો. તમારો પત્ર વાંચીને સમર્થ શ્રી રામાનંદ સ્વામી તત્કાળ અહીં પધારશે. હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ કહ્યું. તેથી શ્રી નીલકંઠ વર્ણીએ પણ પત્ર લખવાની શુભ શરૂઆત કરી. અને પત્ર લખવા માટે શ્રી હરિ એકાંત સ્થાનમાં બેઠા અને પોતાના બંને સાથળ ઉપર પાટી રાખી. તે પાટી ઉપર કાગળનો પત્ર રાખ્યો. જમણા કરમાં કલમ ગ્રહણ કરી મસ્તકને આગળ નમાવીને સુંદર અક્ષરો વડે પત્ર લખવા લાગ્યા. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે મુક્તાનંદ સ્વામીએ લખેલા પત્રના નિરૂપણ નામે 53મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.